ભારત સેવક સમાજ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે 40 વર્ષ કરતાં વધુ સમયથી સાથે રહેતા સાસુ વહુના સન્માનનો કાર્યક્રમ સતત બીજા વર્ષે રાજકોટના રેસકોર્સ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે મહિલા અગ્રણીઓના હસ્તે 90 સાસુ વહુઓને સર્ટિફિકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અમારી ત્રણ પેઢી સુધીને આ દાદીમાને અમને પ્રોત્સાહિત કરવા, જેમ પહેલા કીધું ને કે ગૃહિણીને કોઈ સન્માન ના આપી શકે, જે આ પરિવાર આપે છે। પરિવારનો કોઈ વાર નથી હોતો, પણ આ સમાજ સેવા દ્વારા પરિવારને વાર તરીકે ઉજવવા માટે આ સમાજ આપણને અહીં આગળ લઈ આવે છે, બરોબર। હવે આ દાદી મારા જે છે એ 93 વર્ષના છે। પોતાની અમે એની છત્રછાયા નીચે રહીએ છીએ કે અમારા બાળકોને ખૂબ સારા સંસ્કાર પણ મળે છે, અને આમના લીધે જ ઘરમાં એક કડી બંધાયેલી રહે છે, એક ડાળના પંખી નીચે। સુખ દુઃખમાં પણ કોઈ પણ કામ હોય આપણી બાજુમાં જ ઊભા રહે। બાળકોની તબિયત કે આપણી નરમ ગરમ હશે તો પોતે કહેશે બેસી જા, મને ક્યારે હજી સુધી સૂતા ઉઠાડ્યા નથી, એમને કે મારા સાસુએ હજી સુધી કે વાંધો નહીં, તમે તમારે તબિયત નરમ ગરમ, એ મારું કામ પણ પોતે કરી દે। અમે બહાર કામ જઈએ કે કંઈ પણ છોકરાઓને પણ સાચવી લઈએ। અમે સાસુ ઉભા રહી ગયા હોય તો અમારા ઘરમાં અમે પેલા 15 જણા હતા। મારા દાદીજી સાસુએ એમના નણંદને અને એમના બધાને સાચવ્યા છે, ભાણેજને, અને અમે સાથે ત્યારે રહેતા। અને મારા મેરેજ થયા ત્યારે મારા મિસ્ટરે કીધું હતું કે અમારા ઘરમાં આટલા મેમ્બર છે, પોસાય તો હા પાડવાની। પણ એ સમય ત્યારે હા તો પાડી હતી, પણ એમાં પસાર કરતા કરતા આમના વડીલોના આશીર્વાદના લીધે, અને ક્યારેક થઈ જાય અણબના વાસણ ક્યારેક ખખડે ઘરમાં હોય, પણ એ ખખડતા વાસણની વચ્ચે આપણે ક્યારે ત્યાં ગોઠવી દઈએ ને ખબર ન હોય। બસ મારાથી આટલું જ